ઓમ ગણેશ ભગવાન ગણેશજીના 10 નામ જે ફક્ત કદાચ 1 જ મિનિટની અંદર દરેક મનુષ્ય બોલી શકે છે અને આ 10 નામ એટલા શક્તિશાળી છે કે ભગવાન ગણપતિની એક સાધના છે જેનું નામ છે ઉચ્ચિષ્ટ ગણપતિ સાધના. એમાં આનો સમાવેશ થાય છે અને એ એક આખું અલગ વિધાન છે. પણ મૂળ તત્વને વિષય એ સંશોધન મેં કર્યું છે કે જે કોઈ પણ મનુષ્ય આ 10 નામોનું સ્મરણ કરે તો ભગવાન ગણપતિ સ્વયં એ મનુષ્યનું, એ મનુષ્યના પરિવારનું, એ મનુષ્યના ઘરનું, એ મનુષ્યના ધન સંપત્તિ સંતતિ આદિ સર્વસ્વની રક્ષા કરે છે. એક જ મિનિટમાં તમે આ 10 નામ બોલી શકો છો. આમાં કોઈ વિશેષ વિધિ વિધાન પૂજા પાઠ આદિ કશું જ નથી. સવારે ઉઠીને સ્નાન કરીને અથવા તો ઉઠતાની વહેત તમે આ 10 નામનું સ્મરણ કરી શકો અને રાત્રે સૂતા પહેલા પણ આ 10 નામોનું સ્મરણ કરી શકો છો. જે આજે હું તમને આ સત્સંગ વિષય વિડીયોમાં શ્રવણ કરાવીશ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આ જે 10 નામ છે, 10 દિશાઓમાં તમે નમસ્કાર કરતા કરતા પણ બોલી શકો અથવા 10 નામ બોલ્યા પછી 10 દિશાઓમાં અમારા પરિવારનું રક્ષણ કરજો એવી પ્રાર્થના સાથે પણ તમે આ નામોનું સ્મરણ કરી શકો. એ 10 નામ આ છે: ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિઘ્નનાશનાય નમઃ, ઓમ ગણપતયે નમઃ, ઓમ વક્રતુંડાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ, ઓમ હસ્તિદંતાય નમઃ, ઓમ એકદંષ્ટ્રાય નમઃ, ઓમ ધૂમ્રવર્ણાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ. આ 10 નામ ખાલી છે. 30 સેકન્ડમાં પણ બોલી શકો અને આપણે બહુ કરીએ તો 1 મિનિટમાં પણ બોલી શકાય. પણ આ 10 નામ શક્તિશાળી છે અને 10 દિશાઓમાંથી મનુષ્યનું રક્ષણ કરવાવાળા છે. અવશ્ય આ ભગવાન ગણપતિ બાપાના 10 નામોનું સ્મરણ કરવું અને પોતાનું, પોતાના પરિવારનું અને પોતાના સંપત્તિને સંતતિનું રક્ષણ કરવું. ખૂબ જ જલ્દી મળીશું આવા વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, ભારત માતાની જય.